હું એક મારા મિત્ર જોડે બેઠો હતો તો વાતચીત ચાલતી હતી. એમને પાછું ચાલુ કર્યું હતું કે ભાઈ આપણે આ વર્ષે કોણે મતદાન કરીશું. કહેતા કે અમેરિકામાં છે ને બધા ભાગલા પડી ગયા છે કે ડેમોક્રેટિક બાજુ ને રિપબ્લિકિક બાજુ, બરાબર છે. એટલે કે ટ્રમ્પ આ બાજુ ને બાઇડન આ બાજુ એમ કરીને ઝઘડી ચાલે છે. તો આ ઝઘડી ચાલે છે એનું કારણ શું? એટલે મેં કીધું જો ભાઈ સાંભળ, શાંતિથી હું તને સમજાવું છું. આપણે ઇન્ડિયામાં નાના હતા, બરાબર છે, તો આપણે શું કરતા હતા? કિટ્ટા અને પછી બુચ્ચા કરતા, બરાબર છે. મેં કીધું હવે ઇન્ડિયામાં શું કે આપણે કિટ્ટા કરી દઈએ એટલે શું કે ખોટું લાગ્યું, વાંક્યું પડ્યું, કંઈ ગમ્યું ના ગમ્યું, કોઈએ મજાક કરી એટલે કે કિટ્ટા તારી, હું તારી કિટ્ટા છું એમ કરીને જતા રહે, બરાબર છે. પણ 2-3 દિવસ પછી છે ને પાછા એમ કે ચાલ હું તું બુચ્ચા, બરાબર છે. એટલે કે ચાલ આપણે ભાઈબંધ બની જઈએ. હવે આમાં છે ને તકલીફ ક્યાં છે ખબર તમને? બુચ્ચા જે કઈ રીતે કરાય ને એ અમેરિકામાં ના થાય. એ વસ્તુનો અર્થનો અહીંયા અનર્થ કરી નાખ્યો છે. તમને બતાવું છું કે બુચ્ચા ઇન્ડિયામાં કેવી રીતે કરે. કિટ્ટા આમ કરીને આમ કરે અને બુચ્ચા આમ કરે, એટલે અમેરિકામાં બધા ઝઘડ્યા જ કરે. કે બુચ્ચા કરો ને તેનો અર્થ બદલાઈ જાય. આવજો.